ગઈકાલે આપણે એક એપ્લિકેશન છે એ કરેલી. આલ્ડીહાઇડ ગ્રુપ પણ છે અને કીટોનિક ગ્રુપ પણ છે. બેમાંથી રિએક્ટિવ વધારે આલ્ડીહાઇડ છે. તો આપણે ડાયરેક્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એડ કરીએ તો CH2OH થઈ જાય. અને આપણે એવો કમ્પાઉન્ડ જોઈએ છે કે એમાં કીટોનનું રિડક્શન થયેલું હોય. તો આલ્ડીહાઇડ ગ્રુપને પ્રોટેક્ટ કરવા માટે થઈ અને આપણે છે એ શું કરીએ, એની અંદર ઇથેન 1,2 ડાયોલ એડ કરીએ 1 મોલ, એટલે એ સાયક્લિક એસિટલ બનાવે છે. જો અહીંયા હાઇડ્રોજન છે, બે ગ્રુપ ઇથર છે, સાયક્લિક એસિટલ. પછી તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એડ કરીને રિડક્શન કરી દો. હાઇડ્રોલિસિસ કરશો એટલે સાયક્લિક એસિટલ રિમૂવ થઈ અને એ ઓરિજિનલ આલ્ડીહાઇડમાં રીજનરેટ થઈ જાય. અને આપણે જે કોઈ પણ ઈચ્છિત મોલેક્યુલ જોઈએ, બરાબર, એ આપણે ટાર્ગેટેડ મોલેક્યુલને બનાવી શકીએ. એવી જ રીતે બીજું આપણે લઈએ તો માનો કે મારે રિડક્શન કરવું છે તો એસ્ટર અને કીટોનમાં ડાયરેક્ટ જો રિડક્શન કરાવું તો કીટોનનું થઈ જાય. એસ્ટરમાં તો રેઝોનન્સ હોય, લેસ રિએક્ટિવ છે. અને મારે એસ્ટરને જ બ્રેક કરીને એમાંથી CH2OH બનાવવો છે. તો આ કેસની અંદર પણ આપણે રિડક્શન કરીને પહેલા શું કરવું પડશે? પ્રોટેક્શન. એકવાર પ્રોટેક્શન થઈ જાય ગ્રુપનું, બરાબર, પછી તો તમે અહીંયા આગળ રિએક્શન કરી શકો અને પછી હાઇડ્રોલિસિસ કરી નાખો. બરાબર, રિએક્શન કરો તો પ્રોટેક્શનનું ધ્યાન રાખવું. બરાબર છે. અહીંયા આગળ તો વાંધો ન આવે. અહીંયા આગળ આપણે એવું જ કરીએ છીએ. આ પ્રોડક્ટ પછી મળી જાય છે. ચલો નેક્સ્ટ. બીજી જે એપ્લિકેશન છે એ ગ્રિગ્નાર્ડ રિએજન્ટને બેઝ છે. તમે જો ડાયરેક્ટ આમાં તમને એવું મનમાં હોય કે હું આમાં ગ્રિગ્નાર્ડ રિએક્શન કરું તો ન બને, ગ્રિગ્નાર્ડ ન બને. આ તો આપણે GR નથી બનતા એની અંદર પણ આ રિએક્શન જોયેલી. જો Mg એડ કરીએ તો અહીંયા કાર્બેનાઇન બને ને, આ કાર્બેનાઇન ઇન્ટરનલી અટેક કરશે અને એના હિસાબે આલ્ડીહાઇડ છે. તો આલ્ડીહાઇડ છે તો આપણને 2 ડિગ્રી આલ્કોહોલ સાયક્લોબ્યુટેનોલ મળી જાય છે. તો આવા કેસમાં ગ્રિગ્નાર્ડ બનતા નથી. તો આપણે શું કરી શકીએ? સૌથી પહેલા તો તમે આ ગ્રુપ જે કોઈ લીધો છે એનું પ્રોટેક્શન કરી દો. આલ્ડીહાઇડને આપણે છે એ કન્વર્ટ કરી દીધો એસિટલની અંદર. આલ્ડીહાઇડ છે હવે પ્રોટેક્ટ થઈ ગયો. હવે આમાંથી ગ્રિગ્નાર્ડ બને. જો આ ગ્રિગ્નાર્ડ બન્યું પછી તમે એની ફોર્માલ્ડીહાઇડ સાથે રિએક્શન કરી અને ફોર્માલ્ડીહાઇડ એટલે હવે ગ્રિગ્નાર્ડની બીજા કોઈ રિએજન્ટ સાથે રિએક્શન કરવી હોય તો કરે ને પછી ફાઇનલી હાઇડ્રોલિસિસ, આલ્ડીહાઇડ પાછો રીડેવલપ થઈ જાય. તો આની આ બધા ઇમ્પોર્ટન્સ છે. સીધું આનો ક્વેશ્ચન આવવાના કોઈ ચાન્સ નથી, પણ મેં તમને કીધું ને આ વચ્ચે ક્યાંક ને ક્યાંક તમને આવી રીતે દેખાશે. સીધો ક્વેશ્ચન આની અંદરથી નથી આવતા, પણ એઝ એ ઇન્ટરમીડિયેટ આનો યુઝ છે એ આપણે કરીએ છીએ. ક્લિયર? બીજું, આ રિએક્શન છે એ સિસ ડાયોલ અને ટ્રાન્સ ડાયોલને પણ અલગ કરી શકે. જેમ કે આમાં આ સિસ ડાયોલ છે નીચે વાળો, હું એમાં એસિટોન એડ કરું તો તરત જ અહીંયા આગળ છે એ આ કાર્બન ઉપર એસિટલ બની જાય છે. પણ જો ટ્રાન્સ હોય તો આ કોઈ દિવસ નહીં બને. તો સિસ અને ટ્રાન્સ ડાયોલને અલગ કરવા માટે પણ એસિટલ, હેમી એસિટલ, કીટલનો બધાનો યુઝ થઈ શકે. આ રિએક્શન બેનું આઇસોલેશન પણ કરી શકે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે બીજી બધી કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ. સેકન્ડ છે એડિશન એલિમિનેશન રિએક્શન. એ છે અમોનિયા એના ડેરિવેટિવ સાથે. આ એમોનિયા છે, H2O અહીંયા આગળથી નીકળી જાય અને H2O નીકળે એટલે C ડબલ બોન્ડ N અને NH થઈ જાય. આલ્ડીહાઇડ કે કીટોન બે રિએક્શન કરે અને આમાં આઇસોમેરિઝમ પણ મળે, GI મળે, જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. જો આ બે ગ્રુપ અલગ અલગ છે તો આ આપણને બે આઇસોમર અલગ અલગ મળી શકે. આના આઇસોમર્સ આપણે પહેલા લખેલા છે. આના આઇસોમર કઈ રીતે બનશે બોલો? C ડબલ બોન્ડ N, એક R છે અને એક R ડેશ છે. નાઇટ્રોજન ઉપર તો OH અને લોન પેર. તો આપણને આવા બે GI આપણને મળવાના. રિએક્શન જે અહીંયા આગળ થાય છે એ રિએક્શન કઈ છે તો કે એ રિએક્શન છે સાહેબ એડિશન અને પછી શું થાય? એલિમિનેશન. એડિશનની અંદર આપણે છે આના રિએક્શનને જો ટાર્ગેટ કરીએ તો C ડબલ બોન્ડ O અને લખી દઉં છું NH2 અને Z. નાઇટ્રોજન ઉપર લોન પેર છે તો નાઇટ્રોજન છે એ ક્યાં અટેક કરશે? કાર્બોનિલ ઉપર. અને એક હાઇડ્રોજન ઓક્સિજનની ઉપર શિફ્ટ થાય.
શું બનશે? સી બોન્ડ OH અને અહીં આગળ શું જોઈન થયું? NH બોન્ડ Z. પેલી જે રિએક્શન થઈ કઈ થઈ? એડિશન. હવે શું થાય? એલિમિનેશન. એલિમિનેશન પ્રોસેસ કરવા માટે થઈ એલિમિનેશનની પ્રોસેસ કરવા માટે થઈને આપણે કયું મીડિયમ રાખ્યું છે? એસિડિક. pH દેખાય છે ને 4 થી 5. એટલે અહીંયા આગળ આનું પ્રોટોનેશન થાય. બરાબર છે. આ અંદર ઇલેક્ટ્રોન મૂકશે ને અહીંથી બહાર નીકળી જશે. મેં ડાયરેક્ટ સ્ટેપ લખી દીધું છે. એટલે આપણને પ્રોડક્ટ શું મળી ગઈ? સી ડબલ બોન્ડ N અને અહીંયા આગળ Z. સી ડબલ બોન્ડ N અને Z. તો એડિશન ફોલોડ બાય એલિમિનેશન. અલગ અલગ ડેરિવેટિવ લઈએ, અલગ અલગ પ્રોડક્ટ આપણને મળે છે. જેમ કે NH2OH હાઇડ્રોક્સિલેમાઇન હોય તો એને ઓક્ઝાઇમ કહેવાય. પછી NH2NH2 હાઇડ્રાઝિન. અલગ અલગ બધી પ્રોડક્ટ બતાવું છું. હાઇડ્રેઝિનમાંથી હાઇડ્રાઝોન, ફિનાઇલ હાઇડ્રાઝિનમાંથી ફિનાઇલ હાઇડ્રાઝોન અને ઝિનઝોન રિએક્શન કહેવાય. હજી છે હાઇડ્રોક્સિલામાઇનમાંથી ઓક્ઝાઇમ. આ બધી જ છે એક ટાઈપની કન્ડેન્સેશન રિએક્શન કહેવાય. કન્ડેન્સેશન એટલે બે નાના મોલેક્યુલ જોઈન્ટ થાય, નવો મોટો મોલેક્યુલ બને. via elimination of water, alcohol, ammonia, CO2, HCl. બરાબર. અહીંયા આગળ છે જો યુરિયા લઈ લો, આ NH2CONH2 છે, એને અહીંયા આગળ જોડો તો એને બોલાય સેમી કાર્બેઝાઇડ. જે પ્રોડક્ટ બને એને બોલાય સેમી કાર્બાઝોન. અચ્છા, આ સેમી કાર્બાઝાઇડ ની અંદર એનસીઆરટીમાં એક એવો ક્વેશ્ચન આપ્યો છે કે અહીંયા આગળ ત્રણ પ્રકારના નાઇટ્રોજન છે, A, B અને C. અને ત્રણે ત્રણની પાસે લોન પેર છે. તો કયો નાઇટ્રોજન છે એ અટેક કરશે? તો આપણો આન્સર આવવો જોઈએ કે A વાળો નાઇટ્રોજન છે એ અટેક કરે, B અને C વાળો નાઇટ્રોજન અટેક ન કરે. કેમ અટેક ન કરે? ઇટ ઇઝ ઇન્વોલ્વ ઇન રેઝોનન્સ. બી અને સી તો છે એ સી ડબલ બોન્ડ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપના કોન્ટેક્ટમાં છે. એટલે એ બે ન્યુક્લિયોફિલિક નથી. ન્યુક્લિયોફિલિક ખાલી એ વાળો જ આવશે. આ 2 માર્કનો ક્વેશ્ચન એનસીઆરટી ની અંદર આપેલો છે, તો તમારે એને જસ્ટિફાઈ કરવાનું થાય. બરાબર. તો સેમી કાર્બાઝાઇડમાંથી સેમી કાર્બાઝોન. હવે આપણે એવું કરીએ કે અહીંયા આગળ છે એ ફિનાઇલ જોઈન્ટ કરી દઈએ. હું બીજી સ્લાઇડ ની અંદર લઈ લઉં. પેલા હાઇડ્રોક્સિલામાઇન હતું, હાઇડ્રાઝિન કર્યું, ફિનાઇલ હાઇડ્રાઝિન. હવે આની અંદર પણ 2 અને 4 નંબરની પોઝિશન ઉપર NO2 લગાડી દીધા. તો આને બોલાય 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રાઝિન, એટલે 2,4-DNP. 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રાઝિન. બરાબર. 2,4-DNP આને બોલાય છે. 2,4-DNP માંથી જે પ્રોડક્ટ બને એ 2,4-DNP ડેરિવેટિવ બને. આમાં GI બની શકે જો અલ્કાઇલ ગ્રુપ અલગ અલગ હોય, એક H હોય, એક R હોય, આલ્ડિહાઇડ હોય. તો આના ઓલવેઝ યેલો હોય અથવા તો રેડ હોય કે ઓરેન્જ કલરના પ્રેસિપિટેટ હોય. તમે જો જેમ જેમ નીચે આવો છો ને મોલર માસ ઇન્ક્રીઝ થતો જાય છે. અને મોલર માસ ઇન્ક્રીઝ થાય એટલે શું થાય? કમ્પાઉન્ડ જે છે એ સોલિડ સ્ટેટ ઉપર આવતો જાય. મોલર માસ જેમ વધે એમ વાન્ડરવાલ ફોર્સ ઓફ એટ્રેક્શન વધે અને એટલે એ સોલિડ મળે. ફ્લોરિન ગેસ છે, ક્લોરિન પણ ગેસ છે, બ્રોમિન શું છે? લિક્વિડ, અને આયોડિન સોલિડ. તો એવું આની અંદર પણ થાય ને, મોલર માસ ઇન્ક્રીઝ થાય છે. તો આ બધા જે છે એ લિક્વિડમાં હોઈ શકે, પણ આ તો છે એ કમ્પલસરી ક્રિસ્ટલાઇન સોલિડ મળે. એ યલો કલરના પણ હોય, રેડ કલરના પણ હોય કે ઓરેન્જ કલરના હોઈ શકે. યલો કદાચ પ્રોપર તમને છે એ નહીં વંચાતું હોય, સ્ક્રીનનું બ્રાઇટનેસ વધારે છે એટલે. પણ આ 2,4-DNP છે. 2,4-DNP નું બીજું નામ છે બ્રેડીઝ રિએજન્ટ. બ્રેડી એક સાયન્ટિસ્ટ છે, એણે આ રિએક્શન આપેલી. તો કોઈ પણ જગ્યાએ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે પ્રેઝન્ટ છે એ ચેક કરવો હોય તો 2,4-DNP નો યુઝ થાય. બરાબર છે. 2,4-DNP આ રિએક્શન કરે. અને તમે લોકો યાદ કરો, ગ્લુકોઝની અંદર ઓક્ઝાઇમ બને છે, ગ્લુકોઝ ઓક્ઝાઇમ. એમાં તમે આ રિએક્શન લખી હશે, ગ્લુકોઝ વાળું તમે શીખ્યા, એમાં આવેલું હતું કે ગ્લુકોઝ ઓક્ઝાઇમ બને. 2 રિએક્શન મેં તમને અત્યાર સુધીમાં કહી દીધી CO ની સાબિતી. એક HCN સાથે રિએક્શન અને બીજું ઓક્ઝાઇમ બને છે. એ ગ્લુકોઝ મોનો ઓક્ઝાઇમ બને એ રિએક્શન આપણે અહીંયા આગળ જોયેલી. બરાબર છે. તમે શીખેલા છો. તો અલગ અલગ અમોનિયાના ડેરિવેટિવની રિએક્શન કરી. આ કમ્પલસરી છે એ
યલો, રેડ કે ઓરેન્જ પ્રેસિપિટેટ હોય. હવે તમને લોકોને કોઈ ક્વેશ્ચન આપશે તો ઇનડાયરેક્ટલી આપશે કે કોઈ કમ્પાઉન્ડ છે અનનોન, એમાં ઓક્સિજન પ્રેઝન્ટ છે ને એ 2,4-DNP ડેરિવેટિવ બનાવે છે, તો તમારે સમજી લેવાનું કે એમાં સી ડબલ બોન્ડ ઓ છે. ઓર્ગેનિક કન્ટેનિંગ મોલેક્યુલ તો કોઈ પણ હોઈ શકે, એ આલ્કોહોલ પણ છે, ઈથર પણ છે, બરાબર. એની અંદર છે એ કાર્બન એટલે ડબલ બોન્ડેડ પણ હોઈ શકે. સિંગલ બોન્ડેડ ની અંદર આલ્કોહોલ ઈથર પ્રેઝન્ટ છે. તો ડબલ બોન્ડેડ ની અંદર આલ્ડીહાઇડ છે, કીટોન છે, એસ્ટર છે, શું છે એ જાણવા માટે આનો યુઝ કરાય. પણ આ રિએક્શન કોણ આપે? પ્યોર કાર્બોનિલ. ઇમ્પ્યોર નો આપે. પછી તમે એમ કહો એસ્ટર આ રિએક્શન આપે તો એ નો આપે. આ રિએક્શન ખાલી સી ડબલ બોન્ડ ઓ ની જ છે, જેમાં રેઝોનન્સ ન થતું હોય એવા. આપણે વાત કરી હતી ને એસ્ટર ને બધા જે છે એ તો અમાઇડ ને એ બધાની અંદર પ્યોર નથી, તો એ કોઈ રિએક્શન આની અંદર નો આપી શકે. વિચ ગીવ સ્ટેબલ હાઇડ્રેટ. ચલો તમારે જવાબ આપવાનો છે. ક્વેશ્ચન સ્ટડી કરો. જીનિયસ જુનાગઢ, આજે તમે એકલા રહી ગયા. બોલો. બોલ ભાઈ મીશે. કાલે આપણે કરાવેલું. હાઇડ્રેટ કોણ બનાવી? કાલે કરાવેલું મોરબી સેન્ટર. સ્ટેબલ હાઇડ્રેટ કોણ બનાવે? વોટરનો અટેક આની અંદર કોણ રાખી શકે? હાઇડ્રોજન ને છે એ કોણ સ્ટેબલ રાખી શકે? રાજકોટ. બોલો. થર્ડ ઓપ્શન સી. અહીં આગળ છે એ સી આવશે. આ ક્લોરલ છે. ફ્લોરલ અને ક્લોરલ બંને કીધેલા કાલ તમને. આમાં 100% છે એ સ્ટેબિલાઇઝેશન થાય. પછી જો અહીંયા આગળ પી, આ બેન્ઝાલ્ડિહાઇડ છે અને આ ફિનાઇલ એનિલિન છે. એનિલિન એટલે અમોનિયાનો ડેરિવેટિવ જ થયો. તો આ બે વચ્ચે રિએક્શન થાય તો કઈ પ્રોડક્ટ બને? આમાંથી H2O રિમૂવ કરી દો, આન્સર આવશે સી. વિચ ઇઝ ધ બેસ્ટ ન્યુક્લિયોફાઇલ? તો આની મેં અત્યારે તમને વાત કરી, આ 1, 2 અને 3 છે, તો એમાં 3 નંબર વાળો જે હશે એ સારામાં સારો ન્યુક્લિયોફાઇલ કહેવાય. વિચ ગીવ્સ ડીએનપી ટેસ્ટ? ડીએનપી ટેસ્ટ કયું આપે? આ કીટોન છે, આ પણ કીટોન છે ને આલ્ડીહાઇડ છે, તો ઓલ ઓફ ધીસ આ બધા આપશે. એસ્ટર છે, એસિડ ક્લોરાઇડ છે, અમાઇડ છે, એવા કોઈ ટેસ્ટ ના આપે. વિચ ગીવ્સ 2-oxime when reacted with NH2OH? NH2OH સાથે રિએક્શન કરો તો બે પ્રોડક્ટ મળે એવું કયું? હુજ સેન્ટર. હાલો સર. બોલો. સર ડીએનપી ટેસ્ટ તો ખાલી એલિફેટિક જ નો આપે? ના. તમે હમણાં એમ કીધું પ્યોર કાર્બોનિલ હોય એમ. પ્યોર કાર્બોનિલ એટલે કાર્બોનિલ જ હોવો જોઈએ. એસ્ટર ને એવા નો હોવો જોઈએ, રેઝોનન્સ વાળા નો હોવા જોઈએ. આને પ્યોર કાર્બોનિલ કહેવાય. અને અહીંયા આગળ માની લો કે આપણી પાસે એસ્ટર કે એવું કાંઈ છે, તો આ રેઝોનન્સ વાળા છે, આ ઇમ્પ્યોર છે. પ્યોર કાર્બોનિલમાં આલ્ડીહાઇડ ને કીટોન બે આવે. કાલે મેં જે કીધેલું એ કયું કીધું હતું? NaHSO3. આ રિએક્શન છે, આની રિએક્શન સ્ટેરિકલી સેન્સિટિવ છે, એટલે આ ઓલવેઝ એલિફેટિક મિથાઇલ કીટોન આપે. કાલે આની માટે મેં આ વાત કરેલી, બરાબર. ચાલો આમાં શું જવાબ આવવો જોઈએ? હુજ સેન્ટર. ઓપ્શન જોઈ લો. હાલો સર. બોલો. સર પીએચ પણ રેઝોનન્સ નો કરે એમાં? કયું રેઝોનન્સ નો કરે? ફિનાઇલ નો કરે, સી ડબલ બોન્ડ ઓ હારે રેઝોનન્સ. લોન પેર આવે ને ફિનાઇલ આવે એ બેમાં ફેર છે. લોન પેર આવવાથી આખી કેરેક્ટરિસ્ટિક એની બદલી જાય, બરાબર છે. માનો કે અહીંયા આગળ છે એ આપણે
આપણે અહીંયા આગળ લઈએ H આલ્ડીહાઇડ, તો હવે આમાં રેઝોનન્સ તો થાય, નથી થતું એવું નહીં, આ અહીંયા આગળ જશે, અહીંયા જશે, રેઝોનન્સ તો થાય, પણ ઈ O માઇનસ ઉપર જઈને નીચે આવે એટલે રે તો પાછો આલ્ડીહાઇડ જ. અને આની સિવાયના બીજા જે કોઈ પણ છે તો આને હવે આ ફિનાઇલ હારે બહુ લેવા દેવા ન હોય, ઈ પોતે પોતાની રીતે જ રેઝોનન્સ કરે. મેં તમને ટોટોમેરિઝમ ની અંદર ભણાવ્યું હતું, યાદ છે? એસ્ટર પોતે પોતાના મસ્તીની અંદર જ હોય, એ પોતે જ અંદરો અંદર રેઝોનન્સ કરે. એના આલ્કિન ના બોન્ડ બહુ ગમે નહીં, અને એ પાઈ બોન્ડ ની હારે રેઝોનન્સ કરવા સાથે બહુ લેવા દેવા નથી. આવી મેં તમને વાત કરેલી. તો અહીંયા આગળ પણ એવું જ છે. આ આખો અલગ ગ્રુપ છે, આ અલગ ગ્રુપ છે, બરાબર. બાજુમાં લોન પેર વાળો એટમ આવે તો એ ગ્રુપના બધા ફંક્શન બદલાઈ જાય. આમાં શું જવાબ આવશે? બોલો. અલગ અલગ જેમાં ગ્રુપ આવતા હોય ને એ આપણને બે પ્રોડક્ટ બનાવી શકે. આ PH અને CH3 બે અલગ અલગ ગ્રુપ છે, એટલે એમાં આપણને અલગ અલગ પ્રોડક્ટ મળશે. નેક્સ્ટ પછી છે રિડક્શન ઓફ આલ્ડીહાઇડ એન્ડ કીટોન. એમાં તમારે કઈ પ્રકારની પ્રોડક્ટ જોતી છે એવા રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરો. જો તમારે કાર્બોનિલ માંથી મિથિલિન બનાવવો હોય, કાર્બોનિલ ટુ મિથિલિન, તો ક્લેમન્સેન અને વુલ્ફ કિશ્નર ZnHg કોન્સન્ટ્રેટેડ HCl છે. આની સાથે આપણે હીટિંગ કરીએ તો CH2 આલ્કેન બની જાય આની અંદરથી, બરાબર છે. પણ આની લિમિટેશન એ છે, એસિડ સેન્સિટિવ ગ્રુપ આવ્યા હોય તો HCl આમાં માર્કોનિકોફ એડિશન કરી દે. આવું બધું શીખવાડેલું જ છે તમને, માર્કોનિકોફ ને એન્ટી માર્કોનિકોફ ને. અહીંયા આગળ OH આપેલો છે, ZnHg માંથી ZnCl2 બને, લુકાસ ટેસ્ટ થઈ જાય, અને અહીંયા આગળ રિપ્લેસ થઈને Cl પણ આવી જાય. આનું તો રિડક્શન કરતા કરે, આ બેયનું તો રિડક્શન પછી કરે. આનું ન થાય એવું નહીં, અહીંયા આગળ છે એ થઈ જ જશે, અહીંયા આગળ છે એ પછી આ નીકળી જાય, અને ફાઇનલી આવો પ્રોડક્ટ બને. પણ Cl અહીં આગળથી પછી ન નીકળે. ચલો, આમાંથી આવું બની ગયું, અને આની અંદરથી ફાઇનલી આ બની જશે, પણ Cl રહી જશે અહીંયા આગળ. આનું પછી કઈ ન થાય. પેલા ઓલાને પકડે, એસિડ સેન્સિટિવ હોય ને, કારણ કે HCl છે, તો આ એક એની લિમિટેશન થઈ, બરાબર છે. અહીંયા આગળ છે જો બીજું છે વુલ્ફ કિશ્નર રિડક્શન. વુલ્ફ કિશ્નર ની અંદર શું લઈએ છે? હાઇડ્રોજન અને OH માઇનસ. આ પણ CO અને CH2 માં કન્વર્ટ કરી દે છે. અહીંયા આગળ આપણે રિડક્શન કરાવીએ તો આની અંદર ખતરો કોનો છે? તો કે આમાં આ આલ્કોહોલિક KOH છે ને, આલ્કોહોલિક KOH જ્યારે તમે યુઝ કરો તો આલ્કોહોલિક KOH ના યુઝ થી જો કોઈ બેઝ સેન્સિટિવ ગ્રુપ આપેલો હોય, લઈએ એકાદું એક્ઝામ્પલ, બેઝ સેન્સિટિવ ગ્રુપ. ચલો, અહીંયા આગળ આપણને મિથાઇલ આપ્યો છે, એક Cl આપ્યો છે, અને ઉપર CHO, NH2 અને KOH. આ KOH કેવો હોય? આલ્કોહોલિક KOH. હીટિંગ કરો, ઉપરનાનું તો રિડક્શન થઈને અહીંયા આગળ શું આવી જાય? CH2H, એટલે કે આ તો મિથાઇલમાં કન્વર્ટ થઈ જશે. પણ અહીંયા તકલીફ વધી જાય. શું બનશે? Cl છે તો આલ્કિન, અને એ પણ કયો? સેટજેફ. તો Cl બેઝ સેન્સિટિવ કહેવાય, નીકળી જાય, પ્રોડક્ટ જે જોતી હોય એવી ન મળે. અચ્છા, અહીંયા આગળ માનો કે આવું ગ્રુપ હોય તો Nr3+, તો પછી પ્રોડક્ટ શું મળે? પ્રોડક્ટ તો તમને મળશે, પણ હોફમાન મળશે. આ તો પુઅર લિવિંગ ગ્રુપ છે એટલે. તો આની પણ મેં તમને વાત કરેલી, આ બધી લિમિટેશન્સ છે. પછી છે COCHOH, આલ્કોહોલ સુધી કરવું છે તો એમાં સોડિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, મેટલ અને H2, સોડિયમ અને આલ્કોહોલ, આ બધા પણ રિડ્યુસિંગ એજન્ટ અવેલેબલ છે. એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બધા સ્પેશિયલ કેસમાં જ યુઝ કરીએ છીએ આપણે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ આલ્ડીહાઇડ અને કીટોનમાં ચાલે, એકદમ સરસ રીતે ચાલે. આલ્કિનને તો બે નથી ટચ કરતા, બધી વાત કરેલી છે આપણે આની, બરાબર. નેક્સ્ટ છે ઓક્સિડેશન. તો એમાં ઓક્સિડેશન ઓફ કીટોન. કીટોન જનરલી છે એનું ઓક્સિડેશન થાય નહીં, વિગ્રસ કન્ડિશન હોય, ડ્રાસ્ટિક કન્ડિશન, એવાની અંદર ઉગ્ર પરિસ્થિતિમાં જ કીટોનનું ઓક્સિડેશન થાય ને, એ ઓક્સિડેશનમાં કીટોનની બે બાજુના બધા બોન્ડ છે એ તૂટી જાય. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એલિવેટેડ ટેમ્પરેચર ઉપર નાખીએ તો બે બાજુના બોન્ડ તૂટે ને આપણને ઓલવેઝ મિક્સચર મળે.
અને મિક્સચરમાં કયો વધારે એની માટે આપણે પોપ ઓફ રૂલ ને ફોલો કર્યો હતો. આવું શીખવાડ્યું હતું, યાદ છે ને? અનસિમેટ્રિકલ કીટોન તો પોપ ઓફ રૂલ એપ્લાય થાય. બરાબર, જે બાજુ વધારે સ્ટેબલ આલ્કીન બને ત્યાંથી બોન્ડ બ્રેક કરવાનો. જે બાજુથી વધારે સ્ટેબલ આલ્કીન બનતો હોય ત્યાંથી આપણે બોન્ડ બ્રેક કરવાનો. આવું છે આ સી ડબલ બોન્ડ ઓ ને અહીંયા આગળ આવું. તો પેલાનું ટોટોમેરિઝમ કરી નાખો. ટોટોમેરિઝમ કરશો તો જો આ સાઈડ સ્ટેબલ આલ્કીન મળે છે. યસ, તો અહીંથી બોન્ડ બ્રેક કરો. આ બોન્ડ અહીંથી બ્રેક થાય તો 6, બરાબર, એટલે ટોટલ આમ 7. આ 7 અહીં આગળ આવી જશે ડબલ બોન્ડ ઓ, અને આ શેમાં કન્વર્ટ થઈ જશે? COOH. આવું બનશે. લ્યો, અહીંયા જેમાં OH આવ્યો છે ત્યાં COH, અને આ કીટોનમાં બહાર આવી જશે. આ પ્રોડક્ટ મળે મેજર. પછી બીજી સાઈડ થી બનાવવાનું, એ માઇનર પ્રોડક્ટ બનશે. પછી છે રિડ્યુસિંગ કેરેક્ટર. આલ્ડીહાઇડ ઇઝીલી ઓક્સિડાઇઝડ, સો ધે આર સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. એમાં પેલું છે કઈ રિએક્શન? તો કે ટોલેન્સ રિએજન્ટ સાથેની અમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ, અથવા તો આને આપણે આવી રીતે લખીએ AgNH3 twice OH. આનું આપણે શું નામ આપીએ છીએ? ડાયઅમાઇન આર્જેન્ટિનમ 1 હાઇડ્રોક્સાઇડ, IUPAC. આ પૂછાયેલું છો. ટોલેન્સ રિએજન્ટ નું IUPAC નામ આપો તો સ્ટ્રક્ચર આવડવું જોઈએ ને પછી નામ બનાવો ને, નહીતર તો નામ કેમ બનાવો તમે? તો આનું સ્ટ્રક્ચર તો કમ્પલસરી આવડવું જ જોઈએ. આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન થાય, બેઝિક મીડિયમ છે, એસિડ નો સોલ્ટ બને અને આમાંથી સિલ્વર રિલીઝ થાય. એ સિલ્વર છે એ સિલ્વર મિરર જેવું દેખાય. અહીંયા મેં આ ફોટો રાખ્યો જ છે એટલે તમને ખબર પડે આ સિલ્વર મિરર છે. બરાબર, વોલ્યુમેટ્રિક એક ફ્લાસ્ક લઈને એની અંદર આ રાખેલું છે એટલે આપણને તરત ખબર પડે. ચલો, આની પછી કઈ રિએક્શન ની વાત કરી હતી? ટોલેન્સ પછી ફેહલિંગ. ફેહલિંગમાં બે હોય, ફેહલિંગ A પ્લસ ફેહલિંગ B. ફેહલિંગ A કયું છે? CuSO4 5H2O, બ્લુ કલરનું સોલ્યુશન હોય જો આવું. બરાબર, અને ફેહલિંગ B ની અંદર છે એ શું હોય? રોશેલ સોલ્ટ. રોશેલ સોલ્ટ એટલે કેવું હોય? સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ ને NaOH. આ બે ભેગા થાય એટલે ડાર્ક બ્લુ કલર બનાવે. A પ્લસ B ભેગા થાય એટલે ડાર્ક બ્લુ કલર. અને આ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ Cu+2 ને કોમ્પ્લેક્સ બનાવીને સ્ટેબલ રાખે સોલ્યુશનમાં. નહીતર તો ઓલો OH ની પ્રેઝન્સમાં CuOH ટ્વાઇસ બનાવીને નીકળી જાય. એવું ન થાય એટલે આપણે આની જરૂર પડે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટની. હવે જેવું તમે આલ્ડીહાઇડ ની અંદર એડ કરશો તો આલ્ડીહાઇડ ઓક્સિડાઇઝ થશે. Cu+2 માંથી Cu+1 બનશે, અને Cu+1 ના પ્રેસિપિટેટ કેવા હોય? બ્રિક રેડ, ઈંટ જેવા લાલ હોય. બરાબર, તો બ્રિક રેડ પ્રેસિપિટેટ મળે. આ કન્ફર્મેશન છે કે ભાઈ આની અંદર આલ્ડીહાઇડ છે. આ બે ટેસ્ટ તમારે પ્રેક્ટિકલમાં છે ને પ્રેક્ટિકલ એક્ઝામમાં આવશે. બરાબર, પ્રેક્ટિકલ એક્ઝામ તમે આપવા જશો ને ત્યારે હશે, અને તમને ત્યાં સ્કૂલમાં પણ કરાવશે, દેખાડશે અથવા અમુકને કરવા માટે આપશે આ ટેસ્ટ. ટોલેન્સ અને ફેહલિંગ બે. તો કોપરની અંદરથી ક્યુપ્રસ બની જાય છે. અહીંયા આગળ Cu+2 માંથી Cu+1 બની જાય છે. આ બંને ટેસ્ટની વાત કરેલી. એક એવો પણ કમ્પાઉન્ડ કીધેલો જે છે એસિડ, પણ આ બે ટેસ્ટ પોઝિટિવ આપે છે. એ કયો છે? ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ ની અંદર ફોર્મ્યુલા શું હોય? CHCOOH. પણ હવે આમાં આ જે આટલો ભાગ છે, આટલો વાળો ભાગ, એ એકદમ આલ્ડીહાઇડ જેવો જ છે. ઓક્સિડેશન કરો તો વચ્ચે પણ એક ઓક્સિજન આવી જશે અને ફરીથી એનું ડીકમ્પોઝિશન થાય, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O મળે. ફોર્મિક એસિડ બે ટેસ્ટ આપે. બીજી વાત એ કરી હતી કે રિડક્શન પોટેન્શિયલની કમ્પેરિઝન કરીએ તો E0 Ag+ માંથી Ag 0.80 વોલ્ટ છે. વેલ્યુ નથી લખતા. E વધારે છે કોની કરતા? E0 Cu+2 માંથી Cu+1. તો આનો આઉટકમ સાહેબ એ આવ્યો કે ટોલેન્સ જે છે TR એ બેયનું કરી શકે, એલિફેટિક અને એરોમેટિક. આની અંદર ખાલી એકનું જ થાય. ફેહલિંગ રિએજન્ટ છે એ ખાલી એકનું જ કરી શકે. કોનું કરી શકે? એલિફેટિક. એરોમેટિકના રિસ્પોન્સમાં આપે. એરોમેટિકની તો રિએક્ટિવિટી લેસ છે ને, ઓછી છે. એરોમેટિક વાળા બધા ઓછા રિએક્ટિવ, એટલે આ છે એ એલિફેટિકને જ કરશે, એરોમેટિક સાથે રિએક્શન નહીં કરે.
પોટેન્શિયલ પણ ઓછો છે, બરાબર. આવું જોવા મળશે આપણને. નેક્સ્ટ, આમાં તમે છે એ ખાલી જો સોલ્ટ બદલી નાખો તો એને શું બોલાય? બેનિડિક્ટ રિએક્શન. તો આપણે સોલ્ટ બદલી નાખીએ, મિક્સચર ઓફ CuSO4 ને સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ લ્યો અથવા સોડિયમ સાઇટ્રેટ અને NaOH લ્યો. રિએક્શન તો આવી જ રહે, પણ ફેર ક્યાં પડી જાય? આ મીડિયમમાં જે આપણે બફર ક્રિએટ કર્યું ને એમાં થોડો ફેર પડી જાય કોમ્પ્લેક્સમાં. પછી છે સ્કીફ રિએજન્ટ, પેરા રોઝાનિલિન હાઇડ્રોક્લોરાઇડ સોલ્ટ. એ આમ તો પિંક કલરનો જ હોય, એમાં તમે SO2 નાખો એટલે એ કલરલેસ થઈ જાય. જેવો આલ્ડીહાઇડના ઉપરથી ફરીથી 2-3 ડ્રોપ નાખો એટલે તરત એનો પિંક કલર રીજનરેટ થાય. એ પિંક કલર રીજનરેટ થાય તો સમજી લેવાનું કે આની અંદર છે એ આલ્ડીહાઇડ ગ્રુપ કે કીટોન ગ્રુપ પ્રેઝન્ટ છે. બરાબર છે. સ્કીફ રિએજન્ટ. તો આ ચારે ચાર જે ટેસ્ટ છે, જો અહીંયા લખ્યું છે, ઓલ ફોર મેથડ આર યુઝ ટુ ડિસ્ટિંગ્વિશ આલ્ડીહાઇડ એન્ડ કીટોન. આલ્ડીહાઇડ ને કીટોન વચ્ચેનો ભેદ પારખવા માટે આનો યુઝ થાય. એરોમેટિક આલ્ડીહાઇડ ડઝ નોટ ગીવ હેલિંગ ટેસ્ટ અને બેનિડિક્ટ ટેસ્ટ. આ બે રિએક્શન છે નહીં આવે. ચલો, આની પછી છે ઓક્સિડેશન ઓફ મિથાઇલ કીટોન. આ મિથાઇલ કીટોન કીધું એટલે ફિક્સ થઈ ગયું, બરાબર. COCH3 હોય એ ફિક્સ થઈ જાય. હેલોફોર્મ રિએક્શન કહેવાય. આયોડોફોર્મ, ક્લોરોફોર્મ, ફ્લોરોફોર્મ, આવું બધું કીધું, બ્રોમોફોર્મ. તો આમાં હેલોફોર્મ રિએક્શન જોવાની છે. આ રિએક્શનની અંદર સૌથી પહેલો અહીંયા આગળ જે CH3 છે એ શેમાં કન્વર્ટ થશે? CCl3 માં. પછી લિવિંગ ગ્રુપમાં બહાર નીકળી જાય. આખી વાત આપણે કરેલી જ છે આની. લિવિંગ ગ્રુપમાં બહાર નીકળી જાય CHX3 માં. જો ને અહીંયા હેલોફોર્મ કહેવાય. સોલ્ટ ઓફ કાર્બોક્સિલિક એસિડ મળે. અને આ રિએક્શન આલ્કિન વાળા ડબલ બોન્ડને અફેક્ટ નથી કરતા. એક એક્ઝામ્પલ છે અહીંયા આગળ લઈ લઈએ એટલે આપણને ક્લિયર થઈ જાય. ચાલો, હું આમાં એડ કરું છું I2 અને NaOH. તો I2 અને NaOH સૌથી પહેલા શું કરશે? આલ્ફા ઉપરના જેટલા હાઇડ્રોજન છે ને રિપ્લેસ કરીને ત્યાં આયોડિન આપશે. અહીંયા આગળ છે એ શું બની જશે? C ડબલ બોન્ડ ઓ CI3. હવે એકવાર CI3 બની જાય પછી તો આ લિવિંગ ગ્રુપમાં બહાર નીકળી જશે. લિવિંગ ગ્રુપમાં બહાર નીકળી જાય CHI3 માં. ડબલ બોન્ડને અફેક્ટ ન કરે. ડબલ બોન્ડ એમને જ રહે. ના શું બની જાય? એસિડનો સોલ્ટ COO માઇનસ. ડબલ બોન્ડને અસર ન કરે, પણ આની કન્ડિશન એ છે કે ભાઈ કમ્પલસરી મિથાઇલ કીટોન જોઈએ. આલ્કોહોલ પણ ચાલે, 2 ડિગ્રી મિથાઇલ વાળા આલ્કોહોલ ચાલે. જો મિથાઇલ કીટોન્સ અંડરગો હેલોફોર્મ. આલ્ડીહાઇડની અંદર ઓનલી એસિટાલ્ડીહાઇડ ગીવ્સ ધીસ ટેસ્ટ. એસિટાલ્ડીહાઇડ શું કામ આપે? COCH3. અચ્છા, આલ્કોહોલની અંદર 2 ડિગ્રી વાળા ચાલે ને બાજુમાં મિથાઇલ હોય. કેમ? તો કે અહીંયા ઓક્સિડેશન થાય તો ડબલ બોન્ડ O બને. અહીંયા જો ઓક્સિડેશન થયું, ડબલ બોન્ડ O બનશે. આમાં ઓક્સિડેશન થયું, આ બની ગયું આલ્ડીહાઇડ. તો ઇથેનોલ પણ આપી શકે અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ પણ આપી શકે. આની પ્રેક્ટિસ કરાવી છે તમને. આ રિએજન્ટ પણ કોને અલગ કરી શકે? પેન્ટેન 2 ઓલ, પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓન ને. આ જે છે NaHSO3 આ આપશે, આ નહીં આપે. ચલો, બીજો છે I2 પ્લસ NaOH. આયોડોફોર્મ આપે, આ નો આપે. ક્લોરોફોર્મ ને બ્રોમોફોર્મ બે લિક્વિડ હોય, આયોડોફોર્મ એક જ સોલિડ હોય. અને આમાંથી ધીમું ધીમું આયોડિન રિલીઝ થાય, બરાબર. એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી હોય. કોઈને વાગેલું હોય તેની ઉપર લગાડી શકાય. એટલે આયોડિન છે એ જે કોઈ જખમ છે એની ઉપર બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે ફંગલ ઇન્ફેક્શન ન થવા દે. તો આમાં બે આવશે. આમાં આ બે આપણે આને બે રીતે સેપરેટ કરી શકીએ. પાછળ ક્વેશ્ચનની અંદર NCERT માં આપેલું જ છે, એમાં મેં આ બે મેન્શન કર્યા છે. તો આની જે કોઈ પણ રિએક્શન્સ હતી એ મોટા ભાગની બધી ઓક્સિડેશન રિએક્શન ને એવી બધી આપણે પૂરી કરી. હવે આપણે આની અંદર શીખવાનું બાકી રહે છે રિડક્શન ઓક્સિડેશન પણ પૂરા કરી દીધા આપણે. હવે આપણે બાકી રહે છે કન્ડેન્સેશન પ્રોસેસ. કન્ડેન્સેશન પ્રોસેસ છે એ શીખતા પહેલા આપણે કેટલાક MCQ ને એવું જોઈ લઈએ.
ચલો ભાઈ અવાજ આવે છે ને? ઓકે. Acetic acid is treated with calcium hydroxide and the product so obtained is subjected to dry distillation. Dry distillation ના ક્વેશ્ચન મેં તમને સોલ્વ કરાવ્યા છે. બરાબર, ડ્રાય ડિસ્ટિલેશન નો વાળો કોન્સેપ્ટ આખો તમને કીધેલો છે. એ એનસીઆરટી માં નથી પણ ક્વેશ્ચન્સ આવશે, ક્વેશ્ચન થઈ શકે. ચાલો બોલો, 1, 2, 2 એના ઉપર જ ડિપેન્ડ છે આખા ક્વેશ્ચન, ડ્રાય ડિસ્ટિલેશન ઉપર જ ડિપેન્ડ છે. માનો જવાબ આપ. ચલો ભાઈ આન્સર આપજો. ઓપ્શન કયો આવશે? અમદાવાદ. એસિટિક એસિડ લ્યો એટલે શું બનશે? કેલ્શિયમ એસિટેટ. કેલ્શિયમ એસિટેટ એટલે CH3 C ડબલ બોન્ડ O અહીંયા C. અહીંથી એટલા બોન્ડ બ્રેક કરી નાખો, આટલો ભાગ બ્રેક કરી નાખો, CH3CO CH3 પ્રોપેનોન આન્સર આવશે. નેક્સ્ટ. ચલો આની અંદર આપણે છે એ આવી રીતે બોન્ડ બ્રેક કરીએ. અહીંયા આગળ છે એ જો અહીંથી એટલો બોન્ડ બ્રેક કરી દો, આ કાર્બન આની સાથે જોઈન્ટ કરી દો, તો એ કાર્બન જે હોય એની સાથે છે એ જોઈન્ટ થાય તો 1, 2, 3, 4, 5 બરાબર. આપણને અહીંયા આગળ છે એક રિંગ મળશે, 6મી રિંગ મળવાની થશે. આ C ડબલ બોન્ડ O આવશે, બરાબર છે. અને આખો CaCO3 માં આપણે રિમૂવ કર્યો ને એટલે અહીંથી અહીંયા આગળ, હા, CaCO3 તો આને આની સાથે જોઈન કરો, 1, 2, 3, 4 અને 5. 5 ની તો 5 મેમ્બર કીટોનની રિંગ બનાવી દો. અને હવે ZnHG એટલે અહીંયા આગળ પ્રોડક્ટ આવશે સાયક્લોપેન્ટેન. તો આમાં સાયક્લોપેન્ટેન પ્રોડક્ટ આવે છે, બરાબર. A single compound of the structure is obtained from ozonolysis of each of the following cyclic compound. કોના ઓઝોનોલિસિસ થી આપણને આ મળે? તો આના ટર્મિનલ્સ છે એ તમે જો, એક બાજુ કીટોન છે ને એક બાજુ આલ્ડીહાઇડ. એનો મિનિંગ એવો થયો કે જે કોઈ પણ ડબલ બોન્ડ હશે એમાં એક સાઈડ સબસ્ટિટ્યુશન હશે ને એક સાઈડ સબસ્ટિટ્યુશન નહીં હોય. આમાં તો આ ડબલ બોન્ડના એક કઈ પોઝિશન ઉપર સબસ્ટિટ્યુશન નથી, આમાં સબસ્ટિટ્યુશન છે પણ બે મિથાઇલ મિથાઇલ, તો આ બે કીટોનમાં જ બહાર પડે, આ બે આલ્ડીહાઇડમાં જ બહાર પડે. પણ આ એક જો ઉપર વાળો છે એ કીટોનમાં બહાર પડશે અને નીચે વાળો ગ્રુપ છે એ આલ્ડીહાઇડમાં બહાર પડશે. આપણો આન્સર સી. ફરીથી એવો જ કમ્પાઉન્ડ છે. વિચ કમ્પાઉન્ડ વુડ ગીવ 5 કીટો 2 મિથાઇલ હેક્ઝેનાલ અપોન ઓઝોનોલિસિસ પ્રોડ્યુસ થાય. ચાલો આને સોલ્વ કરો. મેં તમને ટ્રીક તો આપી દીધી, ઈઝી છે. हेलो सर બોલો. दिल्ली ઓકે, પહેલા તો તમારું કામ શું આવશે? સ્ટ્રક્ચર લખવાનું. 5 કીટો મિથાઇલ હેક્ઝેનાલ એટલે એક આમાં આલ્ડીહાઇડ છે, એક કીટોન ગ્રુપ છે ને એક આલ્ડીહાઇડ ગ્રુપ છે હેક્ઝેનાલ. તો એવું તો કેની અંદર થઈ શકે એવું છે? આમાં થઈ શકે એવું છે, બરાબર. આમાં પોસિબલ થાય એવું છે, અહીંયા પણ પોસિબલ થાય એવું છે, આમાં પણ પોસિબલ થાય એવું છે, આમાં નથી થતું. 3 સ્ટ્રક્ચરની અંદર આલ્ડીહાઇડ બની શકે છે અને બીજું શું બની શકે છે? કીટોન. આ બધામાં પોસિબલ થાય છે. તો હવે રિમેઇનિંગ રહ્યું મિથાઇલની પોઝિશન્સ નક્કી કરવાની વાત રહી. તો મિથાઇલની પોઝિશન નક્કી કરવા માટે થઈ જે આલ્ડીહાઇડ બનવાનો છે એને 1 નંબર આપી દો. અહીંથી બ્રેક કર્યો અને 1 નંબર આપો, આ 2 આપો, અહીંયા 3, આ 4 અને અહીંયા આગળ 5. આમાં 5 કીટો આપણને મળે છે, બરાબર. આને અહીંથી બ્રેક કરજો, 1, 2, 3, 4 અને 5. ભાઈ 4 ઉપર મિથાઇલ એવું આપણને મળતું નથી, 2 ઉપર મિથાઇલ મળે છે. આમાં મિથાઇલ આપણને 3 ઉપર મળ્યું છે.
હવે આની અંદર પણ બ્રેક કરી જો આ આલ્ડીહાઇડમાં એટલે 1 2 3 4 5 2 ઉપર મિથાઇલ આવશે જો આ 5 વાળો તો કીટોનમાં બહાર નીકળવાનો છે 1 વાળો આલ્ડીહાઇડમાં બહાર આવવાનો છે ને 2 ઉપર મિથાઇલ આન્સર છે કયો આવશે દિલ્હી નેક્સ્ટ which of the following is the industrial method of preparation of એસિટાલ્ડીહાઇડ એસિટાલ્ડીહાઇડ ની ઇન્ડસ્ટ્રીયલ મેથડ કઈ છે હવે આમ તો આ જે ક્વેશ્ચન છે બરાબર છે એ એકચ્યુઅલી છે ડીએનએફ બ્લોક ની અંદર આવી શકે એની અંદર પેલેડિયમ કેટેલિસ્ટ ની વાત આવે છે વોકર પ્રોસેસ કહેવાય એને એટલે આ ડીએફ બ્લોક નો કેટેલિસ્ટ છે એમાંથી આ ક્વેશ્ચન બનાવી મેં મૂકેલો છે તો આ વોકર પ્રોસેસ છે આનીથી ઇન્ડસ્ટ્રીની અંદર આલ્ડીહાઇડ એ બનતો હોય કન્સિડર ધ ફોલોઈંગ રિએક્શન આ તો આપણને ખ્યાલ છે COCl માંથી CHO બની જાય ધ ફોલોઈંગ સિક્વન્સ ઓફ રિએક્શન KMnO4 આપેલો છે SOCl2 છે H2 PDBaSO4 ને C આઈડેન્ટિફાઈ કરવાનો છે સ્ટાર્ટિંગ મટીરિયલ જ અહીંયા આગળ આપણને નથી આપેલું સ્ટાર્ટિંગ મટીરિયલ હું આપી દઉં છું સ્ટાર્ટિંગ મટીરિયલ અહીંયા આગળ હું આપી દઉં છું શું આવશે બેન્ઝોઇક એસિડ બેન્ઝોઇલ ક્લોરાઇડ અને H2PD એ તમે જેવું એડ કરશો તો પ્રોડક્ટ ઇઝ આલ્ડીહાઇડ બેન્ઝાલ્ડીહાઇડ 8 નંબરમાં બોલો મોરબી સેન્ટર hello sir, બોલો Bombay, ઓકે આ જે સાયનાઇડ વાળો છે એ કીટોનમાં કન્વર્ટ થઈ જશે એટલે અહીંયા તો C ડબલ બોન્ડ O નાઇટ્રોજન નીકળે ને ત્યાં ફિનાઇલ એટલે બોમ્બે આન્સર આવે બરાબર છે આને આપણે ઓળખીએ છીએ નાઇટ્રાઇલ ની અંદરથી આલ્ડીહાઇડ સ્ટીફન રિડક્શન SnCl2HCl કઈ મેથડ થી કીટોન ન બને કીટોન છે એ કઈ રીતે છે એ નહીં બની શકે હાઇડ્રેશન ઓફ અલ્કાઇન હાઇડ્રોલિસિસ ઓફ જેમિનલ ડાયહેલાઇડ ડ્રાય ડિસ્ટિલેશન ઓફ કેલ્શિયમ કાર્બોક્સિલેટ અને ઓઝોનોલિસિસ ઓફ એપ્રોપ્રિએટલી સબસ્ટિટ્યુટેડ અલ્કિન્સ યોગ્ય રીતે વિસ્થાપિત હોય એવા આલ્કિનનું ઓઝોનોલિસિસ થી ડ્રાય ડિસ્ટિલેશન ઓફ કેલ્શિયમ કાર્બોક્સિલેટ આમાં સૌથી સારામાં સારો જવાબ કયો છે ડ્રાય ડિસ્ટિલેશન ઓફ કેલ્શિયમ કાર્બોક્સિલેટ નો આવે અહીંયા આગળ છે એ શું આવવું જોઈએ સાયક્લિક વાળા લેવા પડે ને બરાબર છે સાયક્લિક વાળા લેવા પડે એસિટેટ ને એવા ન ચાલે કાર્બોક્સિલેટ એવા નહીં ચાલે સાયક્લિક હોવા જોઈએ તો આમાં સાયક્લિક નથી લખેલો આની લિમિટેશન છે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે બેન્ઝાલ્ડીહાઇડ કઈ મેથડથી ન બને બેન્ઝાલ્ડીહાઇડ કઈ મેથડથી ન બને COHCl થી તો બને આ COOH હોય ને એમાં ZnHG રિડક્શન ન કરી શકે આ જે રિએક્શન છે ક્લેમેન્સની તો કોને એપ્લાય થાય આલ્ડીહાઇડ કીટોન ને એસિડ ને નહીં એટલે બી છે એ કોઈ દિવસ આપણને આલ્ડીહાઇડ નો આપી શકે એ ખોટું છે રિએક્ટિવિટી ઓર્ડર તો પેલા સાદા કીટોન બરાબર આલ્ડીહાઇડ પછી સાદા કીટોન ને એરોમેટિક છે એ તો ઓર્ડરમાં જ છે આ પણ તમને બનાવતા આવડે આમાં મોસ્ટ રિએક્ટિવ કયો થશે નાઇટ્રો વાળો એટલે કે ડી એની પછી કયો લઈ શકાય એ પછી સી અને લાસ્ટમાં આવશે કીટોન એટલે બી વિચ વિલ રિએક્ટ વિથ વોટર ફરીથી ક્લોરલ આ ક્વેશ્ચન છે અને જુઓ ધ મેજર પ્રોડક્ટ H of the given reaction sequence is ચાલો બનાવો તમે બનાવો પ્રોડક્ટ જાતે લખો ભાઈ સર ઓપ્શન કોઈ ઓપ્શન અમદાવાદ બોમ્બે બોલો બોમ્બે ઓકે
આન્સર બોમ્બે જ આવશે. અહીંયા આગળ સાયનાઇડ નું એડિશન થાય તો એક CN અને બીજું શું આવશે OH. 95 H2SO4 અને હીટિંગ એટલે શું કરે એલિમિનેશન. તો એલિમિનેશન વાળી પ્રોડક્ટ લખવાની છે, આન્સર આવશે C. ઘણાને એવો પ્રશ્ન થાય સાહેબ સાયનાઇડ નું હાઇડ્રોલિસિસ કરીને એસિડ ન બને. એસિડ તમારે બનાવવો હોય તો ડાયલ્યુટ એસિડ જોઈએ, વોટરની અમાઉન્ટ વધારે જોઈએ. 95 H2SO4 એટલે વેરી કોન્સન્ટ્રેટેડ છે, એમાં વોટર બહુ ઓછું હોય. 16 નંબર જો એસિટોન ઇઝ ટ્રીટેડ વિથ એક્સેસ ઇથેનોલ ઇન પ્રેઝન્સ ઓફ હાઇડ્રોક્લોરિક એસિડ. તો એક્સેસ ઇથેનોલ નાખો તો બે બાજુ ડાઈથર બનવા જોઈએ ને, એટલે આપણો આન્સર આવશે ડી, દિલ્હી. The correct sequence of the reagent for the following conversion. આને કન્વર્ટ કરો. આમાંથી આ બનાવવું હોય તો કયું જોઈએ, સિક્વન્સ કઈ જોઈએ? રાજકોટ ગુરુકુળ. દિલ્હી. ના, દિલ્હી જવાબ નથી. તમે અહીંયા આગળ ક્લિયર જોઈ શકો છો કે આ 2 ડિગ્રી આલ્કોહોલ છે અને આ 3 ડિગ્રી આલ્કોહોલ છે. આલ્ડીહાઇડ ની અંદરથી જો ડાયરેક્ટ ગ્રિગ્નાર્ડ નાખો તો 3 ડિગ્રી ન બને. આલ્ડીહાઇડમાં ગ્રિગ્નાર્ડ એડ કરો તો કયો બને? બોલો, 2 ડિગ્રી. આવું તો શીખ્યા છે ને. અને આ કયો છે? 3 ડિગ્રી છે. તો આમાંથી આ કન્વર્ટ કરવા માટે થઈને કરવું શું જોઈએ? એનો રસ્તો કયો અપનાવવો આપણે? આવી રીતે વિચારો. અહીંયા ડબલ બોન્ડ O છે અને આ છે આલ્ડીહાઇડ. ભાઈ પહેલા હું એવું કરું છું કે આનું ઓક્સિડેશન કરી દઉં છું. ટોલેન્સ રિએજન્ટ કે એવું કંઈ એડ કરીને આનું ઓક્સિડેશન કરી દઉં. ટોલેન્સ રિએજન્ટ એડ કરું તો આલ્ડીહાઇડનું જ થાય, કીટોનનું તો આમ પણ ન થાય. અહીંયા આગળ શું બની જશે? COOH. ચલો, આ એસિડ છે. એસિડ અને આલ્કોહોલ ભેગા થાય H+ ની પ્રેઝન્સમાં તો શું બને? એસ્ટર. એસિડ અને આલ્કોહોલ ભેગા થાય તો એસ્ટર બને. C ડબલ બોન્ડ O અને OCH3. હવે આ OCH3 એક પ્રકારનો લિવિંગ ગ્રુપ છે. હવે આની અંદર તમે ગ્રિગ્નાર્ડ રિએક્શન કરાવો CH3MgCl તો ટોટલ 3 મોલ યુઝ થાય. એમાં સૌથી પહેલો તો કીટોન ઉપર અટેક કરી દેશે, એની રિએક્ટિવિટી વધારે એટલે. ચલો, કીટોન સાથે રિએક્ટિવિટી વધારે એટલે અહીંયા OH અને આ મિથાઇલ. હવે આને યાદ કરો, આ તો લિવિંગ ગ્રુપ કહેવાય ને. આમાં કેટલા એડ થશે? 2 મોલ. OCH3 પહેલા સબસ્ટિટ્યુટ કરે ને પછી એકવાર એડિશન. આ બધા 2 મોલનું એડિશન કરાવે એટલે આમાંથી જે આલ્કોહોલ મળે એ આલ્કોહોલ કેવો હશે? 3 ડિગ્રી હશે. અને આ એકઈ સ્ટેપને તમે આગળ પાછળ નથી કરી શકતા. તો પહેલા ઓક્સિડેશન, પછી એસ્ટરિફિકેશન અને પછી ગ્રિગ્નાર્ડ. આવું કંઈક તમારે કહેવાની જરૂર હતી. આવો ક્યાંક હશે, ઓપ્શન હશે આની અંદર. C ઓપ્શન જો, પહેલા ટોલેન્સ, પછી એસ્ટરિફિકેશન H+ અને મિથેનોલ અને પછી ગ્રિગ્નાર્ડ. મોડાસા સેન્ટર. કાવ્યાબેન. કોણ છે આમાંથી કાવ્યાબેન? એ કોઈ નથી મોડાસામાં. સર ઓપ્શન બી. ઓપ્શન બોમ્બે. એનેસિટલ. પ્રોડક્ટ કઈ રીતે લખશો તમે? આમાં લખો તો કઈ રીતે લખો? અહીંયા આગળ H+ એડ કરો તો H+ ક્યાં જોઈન્ટ થશે? ઉપરની સાઈડ. એટલે કાર્બોકેટાઇન આવી રીતે બનશે.
અહીંયા આગળ કાર્બોકેટાઇન અને ઉપર હાઇડ્રોજન. આ કાર્બોકેટાઇનમાં એક આલ્કોહોલ એડ કરી દો એટલે આલ્કોહોલ અહીંયા આગળ આવશે OCH2R બરાબર છે એન-એસિટલ. આ રિએક્શન કેવી છે? એડિશન ફોલોડ બાય એલિમિનેશન બરાબર છે. અને એડિશન થાય ન્યુક્લિયોફિલિક એડિશન થાય. આ તો ન્યુક્લિયોફાઇલ છે ને, ન્યુક્લિયોફિલિક એડિશન. અને આલ્કિન બને એટલે શું હોય? એલિમિનેશન. આ ઓપ્શન ને છે એ જો H2 ગેસ, એક એટમોસ્ફિયર, પીડી કાર્બન અને ઇથેનોલ. તો આમાં આ પોલર બોન્ડ છે ને આ નોન પોલર છે. વધારે સારી રીતે રિએક્ટ કોણ કરી શકશે? નોન પોલર. એટલે તમારે આને રિડ્યુસ કરવાનો છે, આને રિડ્યુસ નથી કરવાનો. અથવા તો તમે એવું વિચારો કે આની અંદર છે એ સૌથી ફાસ્ટ રિડક્શન આનું થાય, આનું એકદમ સ્લો હોય. તો રેટના બેઝિસ ઉપર ડિફરન્શિએટ થાય એટલે અહીંયા કરવાનું આલ્કિનનું. CO ને છોડી દો. તમારો આન્સર છે એ કયો આવશે? બી, બોમ્બે. નેક્સ્ટ, આયોડોફોર્મ કેન બી પ્રિપેર્ડ ફ્રોમ ઓલ એક્સેપ્ટ. કયું એવું છે કે જેમાંથી આયોડોફોર્મ ન બને? ફાઇન્ડ આઉટ કરો. हेलो सर બોલો. આયોડોફોર્મ કયું નહીં બનાવે? दिल्ली सर 1 પ્રોપેનોલ આયોડોફોર્મ ન બનાવી શકે. 1 પ્રોપેનોલ નું ઓક્સિડેશન કરો, 1 પ્રોપેન 1 ઓલ, તો CH3 CH2 CH2OH. કદાચ આનું ઓક્સિડેશન કર્યું તો પ્રોપેનાલ બન્યો. C ડબલ બોન્ડ ની બાજુમાં તો ઇથાઇલ આવ્યો, આ નકામું થાય. આ નો આપે બરાબર. પ્રોપેન 1 ઓલ માંથી આયોડોફોર્મ નથી બનતા. CH3CHO and C6H5CH2CHO can be distinguished chemically by. આયોડોફોર્મ થી સેપરેટ થઈ જશે. આમાં CO ની બાજુમાં CH3 છે એટલે. બાકી ટોલેન્સ ફેલિંગ તો બધા આપે. આલ્ડિહાઇડ જ છે, એલિફેટિક, એરોમેટિક બધા આપે. આ એલિફેટિક છે, એલિફેટિક જ છે. ફેલિંગ પણ બધા આપશે. ચલો 23 નંબર. અમદાવાદ. ચલો, નેગેટિવ રિસ્પોન્સ આપે છે અહીંયા આગળ. કોનામાં? એક તો ફિનાઇલ હાઇડ્રેઝિન બનાવે એટલે આલ્ડિહાઇડ કે કીટોન છે એ પાક્કું. આલ્ડિહાઇડ ને કીટોન છે એ તો એકદમ પાક્કું છે બરાબર છે. પછી શું કીધું? ફિનાઇલ હાઇડ્રેઝન એન્ડ gives negative response to આયોડોફોર્મ ટેસ્ટ અને ટોલેન્સ ટેસ્ટ. આયોડોફોર્મ છે એ નથી આપતું અને ટોલેન્સ રિએક્શન પણ નથી આપતું. એટલે કે આ કયું હોવું જોઈએ? કીટોન, આલ્ડિહાઇડ નથી. ફાઇન્ડ આઉટ કરવાનો છે તમારે કીટોન. તો કીટોન ની અંદર એક તો પેન્ટેન 2 છે, આ તો આયોડોફોર્મ આપે બરાબર. અહીંયા આગળ આલ્ડિહાઇડ છે, આ ટોલેન્સ આપે, આ પણ ન આવે. એટલે અહીંયા આગળ આને ક્રોસ કરીએ આલ્કોહોલ તો આવતા જ નથી, એક બચે છે. ટ્રીટમેન્ટ ઓફ સાયક્લોપેન્ટેનોન with methyl lithium gives which of the following species? અહીંયા આગળ સ્પેલિંગમાં મિસ્ટેક છે. કઈ સ્પીસીસ પ્રોડ્યુસ કરે? રેડિકલ, બાયરેડિકલ, એનાયન, કેટાયન? તો આપણો આન્સર આવવો જોઈએ એનાયન. અહીંયા ડબલ બોન્ડ O, આ એસિડિક હાઇડ્રોજન આલ્ફા, આલ્ફા એસિડિક હાઇડ્રોજન ને હટાવો. મિથાઇલ લિથિયમ એટલે શું થાય? CH3- અને Li+. CH3- સ્ટ્રોંગ બેઝ પણ છે. એ આલ્ફા હાઇડ્રોજન ને લઈ જશે એટલે કાર્બેનાઇન બનશે ને કાર્બેનાઇન અહીંયા રેઝોનન્સ કરશે. ઓકે,
આલ્ડોલ કન્ડેન્સેશન થી આપણે બાકી છે હવે. આલ્ડોલ રિએક્શન આપણે નથી શીખ્યા. બધા હવે કન્ડેન્સેશન છે આની પછીના એકાદ બે ક્વેશ્ચન હોય તો વચ્ચે જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ ડઝ નોટ રિએક્ટ વિથ NaHSO3? NaHSO3 સાથે કયું રિએક્શન ન કરે? બરાબર. NaHSO3 સાથે કયું રિએક્શન ન કરે? તો એક ઉપર વાળું છે, બી વાળું પણ નહીં કરી શકે, ડી વાળું પણ નહીં કરી શકે. આમાં બે બાજુ ઇથાઇલ ઇથાઇલ છે. આમાં પણ આપણે કીધું મિથાઇલ કીટોન અને એ પણ એલિફેટિક જોઈએ તો રિએક્શન થાય, અધરવાઇઝ રિએક્શન નથી થતી. હા તો આવડે એવું છે. 32 નંબર. ચલો 32 નંબર. PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. આવું હોય સી ડબલ બોન્ડ O અને આની અંદર તમે એડ કરી દો PCl5 તો એ શું કરે? બે ક્લોરીન અહીંયા ચોંટાડી દે અને પોતે રિમૂવ થઈ જાય POCl3 માં. એ ઓક્સિજન લઈ જાય ને એના બે ક્લોરીન આમાં ટ્રાન્સફર કરી દે. તો અહીંયા આગળ શું બન્યું હોય? આને આપણે આવી રીતે લખીએ. અહીંયા બે ક્લોરીન ક્લોરીન અને એક આ મિથાઇલ આમનમ. હવે તમે NaNH2 નાખો તો શું થાય? આલ્કિન બને. બનાવો આલ્કિન. ડી આલ્કાઇન. બે છે ને તો આલ્કાઇન. દિલ્હી આન્સર આવશે. ટ્રિપલ બોન્ડ બનશે. NaNH2 તો સ્પેશિયલ રિએજન્ટ છે આલ્કાઇન માટે. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ OH બનાવશે એટલે કે બી આન્સર આવવો જોઈએ. Which of the following reagents may be used to accomplish the conversion? આલ્કિન વાળો બોન્ડ છે અંદર અને એ બોન્ડ એમ એઝ ઇટ ઇઝ રહે છે અને ઓક્સિડેશન થઈ આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બને છે. આગળ ઓવર ઓક્સિડેશન થતું નથી તો અહીંયા આગળ પીસીસી ચાલે. પીસીસી એટલે કયું થશે? આ થઈ જાય NH. આ ચાલે. MnO2 એલાઇલિક છે, એલાઇલિક પણ ચાલે. આ વાળું પેલું ચાલે. હવે આન્સર આવશે ઓલ ઓફ ધીસ. આ બે આવ્યા ને, ઓલ ઓફ ધીસ. આ જે રિએજન્ટ છે આને ઓપન યોર ઓક્સિડેશન કહેવાય, પણ આ જેડબલઈ ના સિલેબસ એડવાન્સમાં જ છે. તમારે લોકોને જેડબલઈ સુધી નથી એટલે મેં આ નથી ભણાવ્યો. એડવાન્સ વાળાને અલગથી આપશું આપણે સીટ. તો આને ઓપન યોર ઓક્સિડેશન કહેવાય અને આનું ઊંધું કરીએ તો એને MPV રિડક્શન કહેવાય. $35 નંબર. મોરબી સેન્ટર આન્સર આપે. એકદમ ઈઝી આન્સર છે. બોમ્બે સર. બોમ્બે આન્સર બરાબર છે. બોમ્બે. અહીંયા આગળ છે એ શું છે જોવો, વિચારો. એક જ કાર્બન ઉપર બે Cl છે તો એ બે Cl છે એનું જ્યારે હાઇડ્રોલિસિસ તમે કરશો તો એ હાઇડ્રોલિસિસ થઈ જાય એટલે એની અંદરથી શું બને? સી ડબલ બોન્ડ O. કીટોન બને છે અને આપણને એવું કીધું છે કે નોટ રિડ્યુસ TR. તો કીટોન બનવો જોઈએ, બી આન્સર આવવો જોઈએ. ઓકે, આમાં બનશે પણ આમાં આલ્ડીહાઇડ બને એવું છે. જુઓ ને અહીંયા આગળ 1 2 3 4 એટલે 1 2 3 4 આમાં આલ્ડીહાઇડ બને. આ ટોલેન્સને રિડ્યુસ કરે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિએક્શન જોઈશું. આલ્ડોલ બને ત્યાં સુધી કોઈ ગેરહાજર ન રહે, કારણ કે આલ્ડોલ છે હું આખું એક લેક્ચરની અંદર બે લેક્ચર થશે. આમ તો પ્રેક્ટિસ ને એવું હજી કરશું.
બને ત્યાં સુધીમાં એક લેક્ચરમાં પૂરું કરવાનો ટ્રાય કરીશું, પણ એના કન્સેપ્ટ અને વેરિએશન અલગ અલગ છે. અને આ ચેપ્ટરનો જે મેઇન એમ છે એ આલ્ડોલ જ છે. આલ્ડોલની અંદર બે છે, સિમ્પલ આલ્ડોલ ને ક્રોસ આલ્ડોલ. બોર્ડમાં 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય આની અંદરથી. એટલે આલ્ડોલ રિએક્શન આપણે છે એ કાલે શીખશું. આપણે જેને કહીએ કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય એમાંનો એક ટોપિક છે એ કાલ ચાલશે, આલ્ડોલ રિએક્શન. એટલે કાલે કોઈ ગેરહાજર ન રહેવું બને ત્યાં સુધી, બરાબર છે. અને થોડું લાંબુ ચાલશે. વેરિએશન ઘણા બધા છે, એટલે એક પછી એક વેરિએશન કરાવીશ. આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ, 2 લેક્ચર તો ઓલમોસ્ટ થઈ જ જશે. ચલો અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.